જય માતાજી, કેમ છો બધા? બધા મજામાં જ છો? આપણી 36 નંબરની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કંઈક નવીન વસ્તુ લાવ્યા છે. જો કે આજે આપણે વિડીયો ઉતારવાની ગણતરી નથી, પણ અત્યારે એક વસ્તુ બાપુ લાવ્યા તો મને એમ થયું તમને દેખાડી દઉં. અને આ જ્યારે ચોમાસામાં વરસાદ ચાલુ હોય અને લાઇટ વહી ગઈ હોય અને જ્યારે આપણે ભારું કરવાનો ટાઈમ થાય ને ત્યારે કામ આવે એવું વસ્તુ છે, જ્યારે લાઇટ ન હોય ત્યારે. તમે સમજી ગયા છો તો તમને દેખાડી દઉં. જો આ રીતના બે લેમ્પ લાવેલા છે આપણે, અને આ આપણને માત્ર 10 રૂપિયામાં એક મળ્યો છે. જો કે તમારે વેચવા જોતા હોય તો 7 રૂપિયામાં એક આવે, અને ઓમ તમારે જોતા હોય તો આ 10 રૂપિયાનો એક લેમ્પ, એટલે આ 20 રૂપિયાના આપણે બે લેમ્પ લાવ્યા છે. જો કે તમારે હાથું એક લેમ્પ આપણે ચેક કરશું. જો કે બે ચાલુ છે, એક તમને દેખાડશું કેટલું અંજવાળું પાડે શું કાંઈ, અને બીજા લેમ્પને આપણે ઓપરેશન કરીને જોઈશું કે આની અંદર શું કારીગીરી કરેલી છે. જો આ રીતના અત્યારે તો બે છે. ફટાફટ આપણે આને અહીંયા આપણી પાસે છે એક આ રહ્યું 33 વોલ્ટનું ચાર્જર છે. જો કે તમારી પાસે ઓટીજી હોય તો આને તમે તમારા મોબાઈલમાં પણ ઉપયોગ કરી શકો છો. અત્યારે આપણે મારી દઈશું અને આપણે આ જરાક બંધ થઈ ગયું છે બોર્ડ, એક શેડો ડગી ગયો એવું લાગે છે આપણને. અહીંયા પણ આપણે બોર્ડ નાનું રાખેલું હોય જેથી કરીને વાયર પગમાં ન આવે. બોર્ડ પણ ચાલુ થઈ ગયું છે ને આ રહે છે લેમ્પ. ફટાફટ આને ચેક કરી જો. તો આ તો થયો જ નહીં, લેમ્પ નથી થયો. આ તો આપણે બીજો ચેક કરી જોઈશું, કદાચ એકાદો બંધ હોય તો. આ પણ ન થયો, એનો મતલબ પ્લગમાં કાંઈક લોચો છે. આપણે આમાં ચડાવી જોઈશું. આ આપણે આ પંખીનું પિનિયું છે, આમાં આપણે ચડાવી જોઈશું. જો આમાં એકદમ રેડી થયો. હવે આપણે જ્યાં નહોતો થયો ને એ પણ એકવાર ચેક કરી જોઈ. આ પણ રેડી થયો. જો આ રીતના કંઈક લેમ્પ આપણે થાય છે. વ્હાઇટ કલરના છે, અને તમારે કલરિંગમાં લેવા હોય તો એમ પણ આવે, અને તમારા પાસે ઓટીજી હોય તો આ તમારા મોબાઈલમાં પણ થાય, અને અંજવાળું પણ ઘણું બધું પાડે છે. જો કે અત્યારે તો આપણે દી છે એટલે તમને દેખાય છે નહીં, પણ આ વસ્તુ જ્યારે આપણે લાઇટ કે એવું કાંઈ ન હોય ત્યારે બહુ ખાસ કામ આવે છે. કેમ કે આ બહુ પાવર પણ નથી લેતું, અને તમારા મોબાઈલ ઉપર પણ આ ચાલુ થઈ શકે છે. જ્યારે કે લાઇટ બાઇટ ન હોય, આપણી પાસે બેટરી હોય, એમાં ચાર્જિંગ હોય તો આ તમારી કામ આવી શકે. અને આ છોકરા હાટું રમવાનું પણ એક જાતનું છે. જો છોકરા રમે એવું છે. ફટાફટ આનું ઓપરેશન કરીને આની અંદર શું કારીગીરી કરેલી છે તમને દેખાડી. એક તો આપણે ચાલુ કરીને મૂકી દીધું છે. ફટાફટ આને ખોલી નાખી. ફટાફટ આપણે આને ખોલી નાખશું. જો કે આપણને ખબર તો નથી આ કઈ રીતની ખુલે છે, અને આપણી ઘોડી પણ આજ થોડીક આપણે ખરાબ થઈ જશે. પહેલાં આપણે એને ટાઈટ કરી નાખશું, કેમ કે ઓટોમેટિક જ હેઠી બેસી જાય છે. તો કે આપણી પાસે જે ઘોડી છે એની હવે કાંઈ વાંક નથી. આપણે જ્યારે આ શરૂઆતમાં ચેનલ બનાવેલી હતી ત્યારે ઠેઠ લીધેલી હતી. હવે આપણે અને ખોલી તો નાખીએ. જો આની અંદર શું છે તમને દેખાડી દઉં. તો આની અંદર કાંઈ છે નહીં. આપણે બે એલઈડી લાઇટ રાખેલી છે, અને કોઈ ઝૂમ કરીને પણ દેખાડી દઉં. જો આની અંદર બે એલઈડી લાઇટ છે, બીજું કાંઈ છે નહીં. અને એક આ પિન મારેલી છે, અને પિનમાં જો તમે જોઈ શકો છો બે જ વાયર છે. અને આ એક જાતનું આપણે જુગાડી વસ્તુ બનાવેલું છે. આમાં તમે આને આમ પણ લગાવી શકો અને અહીંથી પણ લગાવી શકો. હવે એકવાર આપણે આને એ આપણું પ્લગ છે એમાં ભીડાવીને જોઈશું કે એમાં થાય છે કે નહીં. હવે ફટાફટ આપણે આપણી જે વિડીયો ઉતારવાની ઘોડી છે ને એ બાજુ ફેરવી નાખશું, અને હવે આપણે આને એમાં ચડાવી જોઈશું. તો કંઈ જો ફાઇનલી આ રીતનું કંઈક થાય છે. તમને દેખાતું કે ન દેખાતું આપણને નથી ખબર, પણ આપણને તો મસ્ત દેખાય છે. આની અંદર કાંઈ છે નહીં. આપણે તમને દેખાડી દઉં તો આની અંદર એક ખાલી લાઇટ છે જ. બે આની અંદર આપણે જે ગલોપડી આવે એ ગલોપડી મૂકી દીધેલી છે, એટલે કે એલઈડી જે લાઇટ આવે એ મૂકી દીધેલી છે. જો આપણે આની થોડીક લાઇટ ધીમી કરશું જેથી કરીને તમને દેખાય. જો આ રીતનું આમાં કાંઈ છે નહીં. તો કે આ ડીસી પાવર ઉપર હાલે, એટલે કે હાવ ડીસી આપણો ફોન જે ચાર્જિંગ થાય 5 વોલ્ટ લઈને 3 વોલ્ટ સુધીમાં તમે વાપરી શકો છો. ફટાફટ આપણે આને ફિટ કરી દઈશું.
કેમ કે આ બાપુ લાવેલા છે અને આ વિડીયો જોઈશે તો આપણને ખારા પણ થોડાક થાય છે. કેમ કે આપણી વાત જ એવી છે, ગમે એ વસ્તુ લાવે પહેલાં તો આપણે એકવાર એને ખોલી જ નાખી. અને આવતીકાલે તમે શું જોવા માગો છો જરાક કોમેન્ટ કરી નાખજો, તો આપણે એના વિશે વિડીયો બનાવશું. અને હવે આપણેથી ફિટ થતી નથી, થઈ ગઈ. હાલો, થતી તો નથી ફિટ પણ થઈ ગઈ. આપણે થોડું ઝૂમ જાજુ જ કરી નાખેલું એટલે તમને કદાચ નહીં દેખાનું. મસ્ત મજાની ફિટ કરી નાખી છે આપણાને. આ છે બે ગલોબ છે, આ બે લાયા હતા. આ બે આપણે 10 રૂપિયાના આવ્યા નહીં. ભાઈ એમ કીધું કે તમારે કદાચ વેચવા જોતા હોય તો લઈ જાઓ, તો તમને 7 રૂપિયામાં મળશે. એટલે એક ગલોબ વેચો એટલે તમને 3 રૂપિયા મળે. એટલે આ રીતના જો તમારે ગલોબ કાંઈ દુકાન હોય ને વેચવા જોતા હોય તો અમને કોમેન્ટ કરી નાખજો. આપણે તમને આનું આખું એડ્રેસ અને બધું દઈ દઈશું. એડ્રેસ કઈ જગ્યાએ મળે ને શું કાંઈ, અને કોમેન્ટ કરી નાખો કે આગલા વિડીયોમાં આપણે તમે શું જોવા માગો છો. જેમ કે સામે પીળું સ્પીકરનું કાંઈ પણ આપણે વસ્તુ તમને બનાવી દેખાડી, કે પછી ટેપ પીળું એનું કાંઈ બનાવી દેખાડી, કે શું કરીને દેખાડી. અને આપણી પાસે ડ્રોન પણ પીળો છે બહુ ખરાબ કન્ડિશનમાં, તો એને રિપેરિંગ કરવા માગતા હોય તમે તો કોમેન્ટ કરી નાખજો. તો આપણે ડ્રોન પણ રિપેરિંગ કરીને દેખાડશું. તે સિવાયની આપણી પાસે એક રિંગ લાઇટ પડી છે, એક આપણી ચોરસ લાઇટ પડી છે, ઘણું બધું છે. જોકે બને ત્યાં સુધી તો આપણે આવતીકાલે એક આપણે જે ઓલો કુવા જેવો આપણે આરીસો બનાવે, આપણે ગુજરાતીમાં આરીસો કહીએ પણ એ બધા હવે શીશાની એ રીતનું કે આપણે એ રીતનું બનાવવાની કોશિશ કરવાના છે. જોકે બનશે તો આપણે એવો બનાવશું કે આમ ઉપરથી જોઈએ એટલે આપણને એમ થાય ઊંડો છે, પણ આમાં પાત્ર હોય. તો ફટાફટ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. બહુ જલ્દી આપણે કુવાવાળા આરીસાનો પણ વિડીયો નાખી દઈશું. અને આપણે તમને એક બીજી વાત એ તમને શીખવાડવાનું છે કે પીવીસી પાઇપ હોય એ તમે સીટ કેવી રીતે બનાવી શકો. સીટ એટલે એને સીધું કરીને કાંઈ પણ વસ્તુ બનાવવું હોય તો. બાકી મળી એક બીજા વિડીયોમાં. અમને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.